બોટાદ વહીવટીતંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। બોટાદ શહેરના શક્તિપરા વિસ્તારમાં બોકડાના કાંઠે મોટી સંખ્યામાં ઓરિજિનલ આધાર કાર્ડનો જથ્થો તેમજ બેંક એકાઉન્ટની બુકો એટીએમ કાર્ડ રસ્તા પરથી મળી આવ્યા હતા, જેથી સ્થાનિકો એકઠા થયા અને તંત્રને જાણ કરવામાં આવતા મામલતદાર સહિત કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। બેંક એકાઉન્ટ પાસબુકો આ ઉપરાંત એટીએમ કાર્ડ રસ્તા પર મળી આવતા બોટાદ મામલતદાર તેમની ટીમ સાથે શક્તિપરા વિસ્તારમાં દોડી આવ્યા અને તેમણે તમામ આધાર કાર્ડ ચેક કરતા તમામ આધાર કાર્ડ ઓરિજિનલ હોવાનું સામે આવ્યું। તેમજ બેંક એકાઉન્ટ પાસબુકો પણ મળેલ, સાથે નવા ઇસ્યુ કરેલા એટીએમ કાર્ડ તેમજ LICની બુકો પણ મળી હતી। આટલો બધો આધાર કાર્ડનો જથ્થો કોણ ફેંકી ગયું તે દિશામાં મામલતદારે તપાસ હાથ ધરી છે। હવે એ તો એક જાગૃત નાગરિક અહીંથી પસાર થતા હતા, તો એમણે જોયું કે આટલો મોટો જથ્થો શેનો છે, તો એમણે પછી જાણ કરીને અમારી પાર્ટીના કાર્યકર્તાને જાણ કરી। એમનો ફોન મારી પર આવ્યો કે આવી રીતે આધાર કાર્ડનો, એટીએમનો, પાસબુકનો જથ્થો મળી આવ્યો છે, તો તમે અહીંયા આવો। મેં અહીંયા આવીને જોયું તો બધા ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ છે। હા, મેં ગ્રામ્ય મામલતદારને ફોન કર્યો છે, પ્રાંત કલેક્ટરને પણ જાણ કરી છે, તે તેમના અધિકારીને અહીંયા મોકલી રહ્યા છે। મહીસાગરમાં ખાનપુરમાં ઘરફોડ ચોરી કરતા